મારી મૂળની છે પેદાશી આદિવાસી અમે આદિવાસી અમે આદિવાસી ભાઈ શ્રી નાયકના વારસદારો કોઠી પુઈલી વાળા એક જણા ઊંચો હાથ કરો ને આ દેશના માલિકો એટલે આદિવાસી આદિવાસી ભારત દેશનો મૂળ માલિક એની રહેણી કરણી ખાણી પીણી એ બધું અલગ અને બીજા જે છે તે આપણા હારે આવે કે નહીં એ પછી સરખામણી કરજો પરંતુ પ્રથમ મારા તરફથી ધન્યવાદ આ જમીન માલિકને બીજા તરફથી ધન્યવાદ યુવા સંઘર્ષ સમિતિને ત્રીજા નંબરમાં ઘોઘંબાને અવારનવાર તાલુકા કે જિલ્લામાંથી આવ્યા હોય અમારવાળા ઊંચી આંગળી કરો જોઈ કેટલા આયા બહુ ઓછા ઘણા ઓછા પેલા ધાડ પાડેલા પણ ઓપા હવે ઓછા આયા છે બરાબર તો ધન્યવાદ જે આયા તેટલા મિત્રો આદિવાસી ને બિરદાવવામાં કેમ આવ્યો આદિવાસીને ધન્યવાદ કેમ આપવામાં આવ્યો આદિવાસીની બોલી ચાલી રહેણી કરણી ચાલ ચલકર લેવું દેવું ઉઠવું બેહવું ખાવું કરવું જવું આવું બધું અલગ રોટલો ખાવા બેહે એટલે એના ભગવાનને પૂંખડું પાડે સમજી ગયા છોરા છોરીને તેલ ચડાવવા તો પણ ધરતી માતાને ટીલું અને મારાથી લખવામાં આવ્યું બેઠા બેઠા ચીપટીઓ ફોડો તોય અને જરી જરી કૂદો તોય અમે એશિયા ખંડમાં વસનારા અમે જંબુદીપે રહેનારા મારી મૂળની છે પેદાશી આદિવાસી અમે આદિવાસી અમે આદિવાસી ભાઈ શ્રી નાયકના વારસદારો કોઠી પુઈલી વાળા એક જણા ઊંચો હાથ કરો ને તો મિત્રો આપણી ઓળખ અલગ છે આપણે આદિવાસીની સંસ્કૃતિ પ્રમાણે જીવવાનું બંધ કરી દેશું ને તો આખા વિશ્વને જીવવાનું બંધ થઈ જશે એ આદિવાસીની પ્રણાલિકા છે આદિવાસીની બોલી ભાષા આ તે બધું અલગ છે આપણી દૂધની ભાષાના પુસ્તકો નથી હેલી આખી લાવે એમ કે તો આમાંથી કેટલા બધાને સમજી જાય હેલું આખું લાવે એમ તો એ આખું પુસ્તકમાં લખાયું નથી વધેર લાવ એમ કે અમારવાળાને એ વાતની ખબર પડી જાય હું એ ભાઈ દૂધ માને ધાવતો શીખેલો એ ભાષા અલગ છે એના પુસ્તકોની કશું જ નહીં તો આપણે અમારા વીર રાજા રૂપસિંહ નાયકને નમન કરવા જેવું છે આ ભૂમિ તેઓની છે એ જિંજરીના જાગીરદાર હતા જેઓના ફોટાને અમારે પણ નમન કરવું પડે તમે પણ નમન કરો આવા વીર શહીદોને યાદ કરવા પડે આ ભારતની આઝાદી માટે એમનો માથો અપાયો છે આપણે તો બટન એટલું જ દબાવવાનું છે તો હજી એક પાછા થઈ જઈએ સમજી ગયા તમે દ્રાક્ષ લેવા જાઓ એટલે ઉપર લુંખા ટોંગેલા હશે લુંખાની કિંમત પૂછજો કેટલા 100 ગ્રામના તો કે 40 રૂપિયા એટલે તમને મોંઘી પડશે પછી હેઠો ઢગલો હશે એની કિંમત પૂછજો 100 ગ્રામના કેટલા તે કે 10 રૂપિયા એ 10 રૂપિયાવાળી પસંદ કરજો એને દીઠમણું નહીં આવે પેલા લુંખામાંથી છૂટી પડેલી આવે તે આપણે કોણ ગણાવવાનું એની યાદગીરી આપણે રાખવાની આવે અમારા વીર રાજા રૂપસિંહ નાયકને બીજી ફરી વાર પાછો યાદ કરું રાજગઢ એ રૂપાનાયકનું રાજ હતું જિંજરીનો એ જાગીરદાર હજી પંક્તિ 3-4 ખૂટી છે પણ હજુ ભેગી કરતા વાર લાગે રૂપા તારી હોળો છે કોમઠિયો હવેલીના ચોક મોરે લોલ રૂપા તારા ખોખડીને દુશ્મન તારા ડોલ તારે લોલ રૂપા તારા હાથીને પગલે છે ગોમ હાથી પગલો ગોમ છે રે લોલ રૂપા તને છેતરી પટાવી કર્યો મેલ શિવરાજપુરની છોડ મોરે લોલ રૂપા તારા દુશ્મનનું વશ જાય હો પેઢી માર જોડે લોલ રૂપા તું તો બાળ્યું ઘોઘંબાનું થોણું નોણું રૂપા નોમનું રે લોલ
આ વીર શહીદોની ભૂમિ પર બેઠા છીએ મિત્રો. તમુને ઢુકડા ચડવા જોઈએ, દેવ ચડી જવા જોઈએ એમ સારી મોની એમ. પણ મારાથી વચમાં અહીં જે ભાષણોમાં કહેવાયું ભાઈ આઝાદીની લડતની અંદર નાયક અને આદિવાસીઓનું મગજનું ખૂન તે ગરમને ગાળું આવે એટલે આદિવાસીનું ચોમડું કાળું આજ સુધી. હું કા તો કે આઝાદીની લડતમાં લડ્યા હતા, બીજી કોઈની સાથેની અંગ્રેજો પાસે ટોપ ફોજ આ બધું હતું, છતાં પણ આદિવાસીના તીરકામાં ત્યાંથી ભાગી અને ભારત છોડીને જતા રહ્યા. એટલે તમોને ધન્યવાદ. આવતો સમય પાછો સાચવજો. એમના એમ ભેગા થઈને પાછા ખોળાઈ જશું તો મેળ પડે નહીં. બાબા સાહેબે જે બંધારણમાં આપ્યું છે, અહીંયા ગુજરાતી છોકરો બોલીને ગયો અધિકાર મૂળ નિવાસીમાં આપણે આવીએ અને જેને લઘુમતી સમાજ ગણીએ છીએ, બાબા સાહેબે હરખો એમને અધિકાર આપ્યો, કોઈને બાકાત નહીં રાખ્યા. બરાબર. દારૂ પીવા વાળાનો આટલો, પછી ખેતી કરવા વાળાનો આટલો, લાકડો કાપવા વાળાનો આટલો, કોડી લીધવા વાળાનો આટલો, બધાના હક. અને એક કલમ આજે પણ ગંડાઈ કરીએ તો પોલીસ મિત્રો આપણને લગાડે, એમાં નવાઈ નહીં. આ બંધારણે આપેલા અધિકાર પ્રમાણે આ બધા ભેગા થયા. બાકી અમાર વાળા તો મૂળો વેણવા ગયેલા અને મૂળો વેણતા વેણતા અંગ્રેજોની સાથે સંગ્રામ થયો. રૂપસિંહ રાજાએ કહ્યું, એ મૂળો અમારો છે, જમીન અમારી, બહેન ચો તને હોનો અમે વેરો ભરીએ એમ. અને ચોથી ભારત દેશની અંદર પહેલો કોમથી ચડાવવા વાળો રૂપસિંહ નાયક. રૂપસિંહ રાજાની કોમથી આખા દેશની અંદર આંદોલન શરૂ કરી દીધું. આપણે એવું કામ કરવાનું આવે, જે બાપાને ઘેર છોકરો થઈને જન્મ્યા છીએ, જે માને પેટે દીકરો થઈને જન્મ્યા. હમણાં દીકરી ટૂંકું એવું ભાષણ આપીને ગઈ. છેલ્લી વાત કીધું, મને 10 જ મિનિટ આપી છે એટલે મોરડુંગરા જવાનું છે. ભાઈ દીકરીને યાદ કરતા મેં મારી છોકરીઓને એમ પેણાવી છે. તમે જેને દેજ કહો ને 30,000 રૂપિયા, આપણી આદિવાસી ભાષામાં એને કિંમત કહેવાય. તો વરરાજો હું લઈને આવે એટલી યાદ રાખવા જેવી બાબત છે. તમારે બધાએ જેટલા બાપા બન્યા છે ને આ માયો બની છે એ, અને આવતી સાલ દિવાળી પછી કદાપી રાઠવા સમાજમાં નાઈ સમાજમાં હગાઈ થાય તો મેં એનું કેલ્ક્યુલેશન કાઢું છું. કિંમત પહેલી વરરાજો હું લઈને આવ્યો તો કે 30,000, પછી રકમ, કપડો, ઘરેણો એ બધું વરરાજો લઈને આવે. તે છોકરી તો આપણે ઘેર નાગી જન્મેલી અને આપણે છોકરીને નાગી વળાવી અને પાછા પાઘડો બાંધીને તો જઈએ કે ભાઈ આ મારી છોરી છે. એટલે ગંડાઈ વાળી વાત છે મિત્રો. દેજ તરીકે છોકરીનું દૂષણ લેવું આપણને નુકસાન છે. જય આદિવાસી. ધન્યવાદ.